દરેક બાબતે અગ્રેસર રહેતું સુરત શહેર હવે ભણતર બાબતે ફરી નામના મેળવી રહ્યું છે કે જ્યાં નારાયણ ઇન્સ્ટિટ્યૂટ સુરતના વિદ્યાર્થીઓએ JEE મેઇન 2025ના પરિણામમાં બાજી મારી દરેક સુરતીઓ માટે ગર્વની ક્ષણ બનીને સામે આવ્યા છે। શું કહી રહ્યા છે સુરતના ટોપર, આવો સાંભળીએ। मेरा नाम आगम शाह है एंड मैं नारायणा सूरत का स्टूडेंट हूँ। मेरा JEE एडवांस्ड 2025 में ऑल इंडिया रैंक 17 आया है। मैंने पिछले 2 साल में काफ़ी मेहनत किया। मैं दिन में अराउंड 10 to 12 आवर्स पढ़ता था एंड मैंने कोशिश ये की थी कि मैं तीनों सब्जेक्ट को इक्वल टाइम अलॉट करूँ, फिजिक्स, केमिस्ट्री और मैथ्स। एंड नारायणा ने भी मुझे काफ़ी सपोर्ट किया। यहाँ के टीचर्स ने मेरे हमेशा डाउट सॉल्व किए एंड नारायणा की टेस्ट सीरीज़ भी काफ़ी इफेक्टिव थी। तो હું નોર્મલી મારી સવારે ક્લાસ હતી 5 કલાકની અને એની પછી હું રાત્રે સાંજે ઘરે જઈને 5 થી 6 કલાક મિનિમમ સેલ્ફ સ્ટડી કરતો હતો। અને મેં હજી એક વસ્તુનું ધ્યાન રાખ્યું હતું કે હું સોશિયલ મીડિયાથી દૂર હતો, કારણ કે એનાથી બહુ ડિસ્ટ્રેક્શન થાય। મારા જુનિયર્સને એક મેસેજ તો એ જ આપીશ કે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ તમને। અને બીજું કે તમારા કોઈ દિવસ ડાઉટ્સ કમ્પાઇલ ના થવા જોઈએ, કારણ કે એકવાર અગર બહુ વધી ગયા ડાઉટ્સ તો પછી કોઈ દિવસ સોલ્વ જ ના થાય। નારાયણા એજ્યુકેશનલ ગ્રુપ જે છે 46 વર્ષોથી આ દેશમાં JEE એડવાન્સ અને નીટ માટે બાળકોને એક્ઝામની પ્રિપરેશન કરાવવાનું કાર્ય કરે છે। સુરત શહેરમાં ગયા વર્ષે 2024-25માં અમારી ટીમે, મારી સાથે કાર્ય કરતી ટીમે સુરત અને અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યમાં નારાયણાના સેન્ટરની જવાબદારી લીધી છે અને પહેલા જ વર્ષમાં પહેલા 50માં 2 બાળકો સુરત શહેરમાં પહેલી રેન્ક સાથે અમે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી। આગમ શાહ જે ઓલ ઇન્ડિયા રેન્ક 17, અમદાવાદનો મન પટેલ જે ઓલ ઇન્ડિયા રેન્ક 43 સાથે ઉચ્ચતમ સફળતા અમે મેળવી છે। નારાયણાએ પણ પહેલા 10ની અંદર 5 બાળકોને પોતા સફળતા અપાવીને આ દેશમાં પોતાની સર્વોપરિતા સ્થાપિત કરી છે। નારાયણા IIT અને મેડિકલ માટે આ દેશમાં સર્વોત્તમ કાર્ય કરે છે અને આ ભવ્ય કાર્ય ગુજરાતમાં પણ અમે આગળ વધારી રહ્યા છે, એનું અમને ગૌરવ છે। ઓપરેશન સિંદૂરની ભાવના અને એનું ફિલિંગ અમારા માટે એવી છે કે આપ જાણો છો કે એજ્યુકેશન ગ્રુપની અંદર પણ ઘણા બધા લોકો, ઘણા બધા તત્વો એવા છે જે અયોગ્ય કાર્ય કરી રહ્યા છે અને એવા અયોગ્ય કાર્યને સામે જવાબ આપવા માટે જે કોઈ હ્યુમાનિટી સાથે, એજ્યુકેશન સાથે, કરિયર સાથે જે યોગ્ય કાર્ય ન કરી રહ્યો હોય એ બધું અલ્ટિમેટલી હ્યુમન કાઇન્ડને નુકસાન કરતા છે। તેવા નુકસાન કરતા તત્વો હટે અને એને માટે એક એવા કાર્ય કરો કે બાળકોમાં રહેલી સાચી પ્રતિભાને ઓળખી અને એમને એમના યોગ્ય સ્થાન સુધી પહોંચાડવા, એમને યોગ્ય સફળતા અપાવી અને મા બાપના બલિદાનને યોગ્ય માર્ગદર્શન આપવું, એ અમારે ઓપરેશન સિંદૂરનો કન્સેપ્ટ છે।